ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? આજે તો 4:30 વાગે છે. જો અને હજુ 4:30 વાગે છે અને આપણે ઉઠી ગયા છીએ. બરાબર, અત્યારે આપણે જવાનું છે ટાઈગર હિલ સ્ટેશન. એ આપણે જવાનું છે સનરાઈઝ જોવા માટે. તો મારા ભાઈ અને મારા મમ્મી નહીં આવતા, હું ને મારા પપ્પા જઈએ છીએ. પપ્પા તો એ નહીં લીધું, મારે નહીં ના આવવું હો ભાઈ આટલી ઠંડીમાં. બરાબર, તો હું તમને તો આજે સનરાઈઝ બતાડું, બ્લોગમાં બન્યા રહો. મિત્રો આપણે ટાઈગર હિલથી 500 મીટર આગળ છીએ, કારણ કે ટાઈગર હિલ આખો લોક થઈ ગયો. એમાં છે ને 2000 માણસની કેપેસિટી છે, પણ એવું કહેશે કે 2500 માણસ આવી જશે, એટલે જવાનું બંધ કરી દીધું. ટાઈગર હિલથી આપણે 500 મીટર આગળ છીએ અને આપણે અહીંથી હવે સનરાઈઝ જોવાનું છે. જોઈ લઈએ હેડો. આપણે ટાઈગર હિલની સનરાઈઝ જોઈને આવી ગયા છીએ. બહુ મજા આવી અને આપણે આવી ગયા છીએ. હવે આપણે બ્રશ કરીએ અને પછી નહીએ. બરાબર, અને આપણે આપણી હોટલે આવી ગયા છીએ. જોવા આ રહી આપણી હોટલ છે અને અહીંયા અમે રિલાયન્સનો ડિજિટલ માર્ટ છે અને અહીંયા છે ટોય ટ્રેનના પાટા. આપણે તો હજુ કાલ બેવાનું છે ટોય ટ્રેનમાં, તો હજુ આપણે કાલ બેવાનું છે. બરાબર, અને હિલ સ્ટેશન ઉપર કેવી મજા આવી? બહુ મજા આવી ને યાર, સુપર મસ્ત નજારો હતો. એમ હવે આપણે રૂમમાં જઈએ, રૂમમાં જઈને નહીએ. બરાબર, તો મિત્રો અત્યારે આપણે રેડી થઈને નીકળી ગયા છીએ આપણા એટલે મમ્મી પપ્પાના રૂમેથી આપણા રૂમમાં જવા. બરાબર, આપણા રૂમે જઈ બેસીએ છીએ અને હવે નીચે નાસ્તો કરવા જવાનો ટાઈમ થાય છે. હજુ 8:30 વાગ્યાનું છે, હજુ તો 7:45 વાગે છે. મિત્રો અત્યારે આપણે બ્રેકફાસ્ટ કરીને ઉપર આવ્યા છીએ અને તમે નીચે જોવો. 2 મિનિટ હજુ વાર લાગશે, પણ ટોય ટ્રેન આવી છે. અત્યારે આપણે ઉપર આવ્યા હતા આપણા રૂમે. બ્રેકફાસ્ટ કરીને તમને અત્યારે ટોય ટ્રેન બતાવી એ. બરાબર, તમે દેખીએ ખરા. તો અત્યારે નીચે અત્યારે તારે આવીને અત્યારે આવી તો આપણે જેવું કે મેટ્રો હોય છે ને, એવી રીતે અહીંયા ટ્રેનો આવતી રહે છે. જેમ આપણે મોટી મેટ્રો હોય છે એવી રીતે આ નાની મેટ્રો. બરાબર, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગ કરે છે. અને આપણે અત્યારે બ્રેકફાસ્ટ કરીને આવી ગયા છે. હવે જઈએ છીએ આપણા નેક્સ્ટ પોઈન્ટે ફરવાના. દાર્જિલિંગમાં ફરવાનું છે એ. બરાબર, તો બ્લોગમાં બન્યા રહેજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે જઈએ છીએ નીચે. મિત્રો આજનું પહેલું ડેસ્ટિનેશન આવી જશે. બરાબર, આ રહી આપણી બસ આપણને મેલીને જાય છે. હજુ હમણાં આવશે લેવા. તમે જો અહીંથી કંઈક ઉપર આપણે જવાનું છે, તો આપણે ઉપર જઈએ. બરાબર, મિત્રો આપણને પહેલો પોઈન્ટ ખબર નતો કયો છે, પણ હવે ખબર પડી કે જૂ છે. જૂ તો હવે આપણે જોઈએ. નહીં મારે જૂ નહીં, મિક્સ મને તો ખબર નહીં લે. તાર અહીંયા જો આ લખી છે. સારું, તો આપણે અંદર જઈને જોઈએ. બરાબર, ભાઈઓ ચિયા પ્રાણીઓ હોય છે, કદી ખબર જ નહીં પડતી. કદી જોયા ના હોય ને એવા છે. બારો આ કોણ છે લ્યા?
બકરી લાગે છે મને તો, મોટી બકરી, બોકરો બોકરો. હું અહીંયા છું તો અંદર કોણ છે જોજો. ના ના અંદર કોણ છે? હું તો અહીંયા છું, હું તો અહીંયા છું. ના ના હું અહીંયા છું તો અંદર કોણ છે? ના આવું હું આગળ. યાર આપણા ગુજરાતના આવ્યા હનુમાન દાદા, ગુજરાતના હનુમાન દાદા. આપણે દેખીને આવી જશે બરાબર. અહીંથી એ બધું પતી ગયું ને અહીંથી એ બધું પતી ગયું. તો હવે આપણે જઈએ છીએ બીજા પોઈન્ટે. મિત્ર અહીં તો ગાર્ડન છે, ગાર્ડન જોવા હું તમને બતાડું. ગાર્ડન બતાવો. અહીંયા ગાર્ડનમાં મોટા ભાગે બધા ચાના છોડ છે. તમે જુઓ આ બધા ચાના, આખું ચાનું ગાર્ડન જ છે. તમે જુઓ. અને તો આ સિટી કેવી લાગે છે જુઓ. બીજું લોકેશન આવી જઈશ બરાબર. અને આપણે આવી જઈએ છીએ, જોઈએ અંદર શું છે. આપણે અત્યારે દાર્જિલિંગમાં આવ્યા છીએ. અહીંયા બધા અમે ટુરિસ્ટ બધા. અને અહીંયા બે બા છે જે ઊનનું કામ કરે છે, રેસા અલગ પાડે છે ઊનમાંથી. આ બા છે ને એ 80 વર્ષના છે અને પેલા બા 90 વર્ષના છે. બોલો. અને એ બધું કામ કરે હોય પાછું બધા A to Z. શું કહેવું? વાત સાચી. તમે પૂછ્યું એમને? પૂછ્યું. ભાઈ તમને બધાને હાથ જોડીને વિનંતી, ફરીથી જિંદગીમાં સિક્કિમ, દાર્જિલિંગ ચોય ફરવા જવાય નહીં. ખોર જ મારું ઇન્ડિયા ગામ છે, ખોરજ જ આખું છે, ખોરજ જ દાર્જિલિંગ છે, ખોરજની અંદર જ બધું છે. અને પહાડ દેખવા હોય ખોરજમાં તો વૈષ્ણોદેવી મંદિર દર્શન કરી આવજો. જય. સાચી વાત હો ભાઈઓ. મિત્રો હમણાં તમે જોયું હશે કે બધી આપણા જે ટૂરમાં છોકરીઓ આવી બધી રીલ બનાવતી હતી. હું તો યાર વાર જોઈને જઈએ તો ત્યારે એમને ભૂલ પડે રીલ બનાવ, પણ કશું હતું નહીં. અત્યારે અમે આવી જઈએ છીએ હવે માર્કેટમાં બરાબર. તો હવે બધી માર્કેટ વિઝિટ કરીએ બરાબર. બ્લોગમાં બને રહ્યો. આપણે થાકી બાકીને હવે રિટર્ન થઈએ છીએ બરાબર. અહીંયા જોવા એક બહુ મોટું ચર્ચ છે બરાબર. બાકી આ રોડે આખું બજાર છે અને અહીંયા અંદર એ થોડું બજાર છે એ જોવા આવ્યા હતા. હવે જઈએ છીએ ઘેર. મિત્રો યાર આજ તો આપણે બહુ થાક્યા ને હવે આપણે જઈએ છીએ આપણી હોટલમાં બરાબર. રિટર્ન બધી ખરીદી કરી છે થોડી થોડી. મિત્રો અત્યારે આપણે રેલગાડી જોઈને એ રેલવેમાં આપણે કાલે બેસવાનું છે ટોય ટ્રેનમાં બરાબર. તો આજના બ્લોગમાં આટલું મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.